હજી આ તો 10% છે, હજી એટલું માણા પાછળ હશે. હાલો લાઈવ કર્યું મેં લાઈવ ચાલુ કર્યું છે મેં ઇન્સ્ટાગ્રામમાં. એમ દર્શન કરી લો બધા અષાઢી બીજના. જો આ પાછળ છે ને આ બીજો જે એમાં છે જગન્નાથ. જય જગન્નાથ. હું છું ડભોલી છું અત્યારે. જે કોઈ ગામડાથી હોય અમારે સુરતની રેલીના દર્શન કરી લે. જય જગન્નાથ જય જગન્નાથ. આમ જોતો ભક્ત જોતો. હા મારું સુરત. હા તું આમાં જો ને આમાં હું જોઈશો. મારી માય ખરી છે એને ફોન માં જોઈ લેવું લાઈવ છે તો. આમ રે ને આમ આગળ જો ને. બધા નસીબમાં ન હોય આના દર્શન, બધા ન થાય. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. માણા જોઈ કેટલું બહુ લાંબી છે રેલી. હાય 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 જો આવ્યું. ડબોલી ડબોલી અમે ડબોલી પુલ ઉપર ઉભા છીએ.
ચોકલેટ ના ઘા કરે પણ આવી દીધી. ના સુરત છે, અમદાવાદ. હવે મેન દર્શન તો હવે આવશે. કેમ આટલા ઓછા આવે છે? બેન પ્રસાદ મોકલાવ છે. હા, સુરતમાં છો? હા આશિના દીદી. સેંકડોની સંખ્યામાં માણસ છે. પણ હાય અલ્પા દીદી. એટલે શું ને કેતી ફરી નીચે વયા ગયા હોત ને. આમાં આપણું કામ નહીં. અષાઢી બીજ, અષાઢી બીજ, રથયાત્રા. હા, રથયાત્રા. અરે મંદિર સુધી બધું બ્લોક છે. કેટલા માણસ ઉભા જોવા વાળે. આમાં તમારો ટ્રક હાલી જાય, તમારો ટ્રક પાવન થઈ જાય. હા, બધા એમાં ચોકલેટ ઉલાડે છે. મન કેમ એવું લાગે છે આપડા ઈસ્કોન મંદિર વાળી રથયાત્રા નહીં ને ગુરુકુળ ની હોય એવું નથી લાગતું? કેમ કે આ બધી મૂર્તિ એવી જ નથી લાગતી. આપડા ઈસ્કોન મંદિર ના જગન્નાથ ક્યાં છે? આમાં થોડીક પ્રસાદી લેણા. આયા હું ક્યાં પ્રસાદી? પ્રસાદી નીચે. તને નથી લાગતું મમ્મી આ બધું ગુરુકુળ નું હોય એવું? અમારા કચ્છી નું નવું વર્ષ છે અષાઢી બીજ. બરાબર. આ માસીને પૂછે આપડા ઈસ્કોન મંદિર વાળી રથયાત્રા છે. ઈસ્કોન મંદિર વાળી. હા, એટલે ઈ તો મને ખ્યાલ છે, પણ આ ઈ જ છે. મને એમ કે આ ગુરુકુળ વાળી લાગે છે. બધી મૂર્તિ આટલી બધી નથી હોતી, નહીતર હોય છે. સુરત વાળાની વાત ના થાય હો, ઈ હાચું. કેટલા ભક્તો છે પણ આમ જોતો, એક એક ટ્રક ની પાછળ એટલા લોકો નાચે. સુરતનું છે, સુરતનું છે. આ જો વ્હાઈટ કપડા વાળા છે ને, હરે રામ હરે કૃષ્ણ ઈસ્કોન મંદિર વાળા. આ ગળામાં પેલી બેગ છે ને, બ્લેક કલર. હાય રાજવી દીદી. જય જગન્નાથ, જય જગન્નાથ અલ્પાદી.
ડિસ્કો કરવાનું મન થઈ ગયું બા. ઓલી આપણે જયારે ઘરેથી નીકળ્યા ત્યારે જે ત્યાંથી રેલી નહોતી નીકળી ઈ ઓલી હતી પપ્પા કે આપણા ઘર પાસે સ્વામિનારાયણ મંદિર છે ને એની. મેં પપ્પાને ફોન માં કીધું તો પપ્પા કે પપ્પા પેલા ખબર ચા પીને પપ્પા નીકળ્યા પછી આપણે નીકળ્યા તો પપ્પા ની નડી હતી એટલે એ કેતા હતા પતી ગયું આવે છે હજી પણ આ એમ નહીં આ બધા ગાડી વાળા ઘરે કઈ પોકશે તો ના ઈ જો બધા ગાડી સાઈડ માંથી કાઢે. હાલો